એકદમ સ્વચ્છ એવો રોડ થઈ ગયો છે. જો અમે એકવાર અમારી સોડાની વેરાયટીઓ જોઈ. સોડા પાણી શરબત 24 hours અમેરિકાનું છે. આ જો કાકા ભાઈ એટલા બધા તો પૈસા કરોડપતિ હે આ કાકા. બ્લિંકેટ વાળા હાલીને આવે યાર. 10:46 થઈ અને રોડ જોવો ભાઈ એકદમ સ્વચ્છ એવો રોડ થઈ ગયો છે. જો અહીંયા આપણે પડકો એક કરી નાખ્યો હોય, એક પડકો છોકરા અહીંયા કરી નાખ્યો હોય. એકદમ સ્વચ્છતા કી ઓર દ્વારકા ક્ષેત્ર. આગળ ભાઈ રહ્યા ને એને લીંબુ શરબતમાં મજા નહોતા આવતી તો કલરની બોટલો જોવો અત્યારે શણગારવા મીંડા હે. લીલી, સફેદ, યલો, ગ્રીન જો તો ખરા ડેકોરેશન કરી દીધું. બ્લેક, જીરા ને જો તો ખરી. શરબતની સાથે સોડા અને સોડાની સાથે પાણી. ખબર નહીં આજની રહેતા સાગરભાઈ ને શું થયું હે. કલર વાળી બોટલો કાઢે જો દેખાતી નથી. એ કલરની બોટલો કાઢે લીલી ને લાલ ને પીળી. શું કરવાનું સાગરભાઈ આ બધું? મોજ કરાવવાની છે બધાને. A few minutes later. અમે એકવાર અમારી સોડાની વેરાયટીઓ જોઈ. યલો, ગ્રીન, પછી આ કઈ કહેવાય આ યલો, વ્હાઈટ, બ્લેક, ગ્રીન. હવે આમાં અમને નથી ખબર કે આમાં કઈ સોડા છે. આ કદાચ લેમન, આ ઓલી કઈ કહેવાય સ્પ્રાઇટ હશે. આ તો મેંગો જ છે. અરે જો બિલ્ડિંગ વીખું યાર અમે સાઈસન વીખું જો આ મેંગો છે. પછી આ છે જીરા મસાલા છે. આ કઈ છે એ મને નથી ખબર. આ કઈ એ નથી ખબર. તો આવી રીતના એને સાગરભાઈ મેં અખતરા ચાલુ કર્યા. આજની રાત છેલ્લી રાત છે તો ભાઈ મોજ કરી લઈએ કંઈક અલગ કરી. બોલી એકવાર બોલી જાવ. સોડા પાણી શરબત 24 hours દ્વારકાધીશ ડેપો. દ્વારકાધીશ સોડા પાણી શરબત પીતા જાઓ વહીલા જાઓ કયો તો પીતા જાઓ વહીલા જાઓ સોડા પાણી શરબત આપણું નેચરલ પાણી મિનરલ. આ પાય કહેવામાં આવે. પૈસા પાવલી છે. એ પાય કહેવામાં આવે. આ પાઉલ, આ એકાનું કહેવાય ને. હા એ સાવણીઓ ઓલી પાઈ હતી ને છેલ્લા અંડરની એ પાય એક થઈ. આ કેમ વાઈસર જેવા આવે? આ પહેલાનું નાણું છે. પહેલાનું નાણું. આ નવી પાય ઓલી. આ 50 પૈસા 3. આ બધું આપણે ઇન્ડિયાનું જ છે. 1919નું છે. 14 રૂપી એવું લખેલું છે. હા 1919 એ પાવલે જ ગણાય. એક નયું કહેવાય લગભગ. 1/4 ભાગ છે આ. હા એટલે એમ જ લખ્યું 25 પૈસા. પેલા ને 25 પૈસા. જીવન દાદા બિચારાનું વન ડાઈમ લખ્યું છે કંઈક. એનો ટાઈમ પૂરો બતી કરો. અમેરિકાનું છે. અમેરિકન. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. જોયા આ નવા નાણા છે. આ 10 વાળો છે ને. 10 વાળો નવા નાણા. બે જૂના નહીં ગયા. આ જૂનું જાજુ એનાથી જૂનું. આ કાકા આ બધા પૈસા તમારા પાસે કેટલા વર્ષથી આવી છો? આ તમે 3 વર્ષ હું હાંસું છું. 3 વર્ષથી આ કાયમ ખિસ્સામાં હોય. કાયમ શું વાત છે. આ જો કાકા ભાઈ એટલા બધા તો પૈસા કરોડપતિ હે આ કાકા. બીજા પૈસા પડ્યા છે. કઈ નોટું ને એવું કઈ હે તો ઈ બતાવો. નોટું નથી. આ બેઠી. હા મોટી નોટ. મોટી નોટ. એમાં ભેગું ન કરી પિતા જાઓ સોડા શરબત પાણી. જો હમણાં ભાઈ એને બ્લિંકેટ વાળા હે. જો બ્લિંકેટ વાળા હાલીને આવે યાર. જય દ્વારકાધીશ. રાતના 2 વાગ્યા છે અને હાથમાં છે આપણી બાલાજીની મોરી વેફર. આલી બાજુ જો વેફરની સેવા દેવા આવ્યા છે તો આ ભાઈ સ્પેશિયલ ગયા અને વેફર લઈ આવ્યા. શું કેવું મોટા ભાઈ? ભૂખ લાગી ગઈ ને હવે નાસ્તો પાણી તો કરવા જવા. બરોબર ને કાનભાઈ?
હા ભાઈ એને બધા વેફરની કુરકુરિયા ને બધી જો સેવા આપે. ખાતા જાવ, વેફર ખાતા જાવ, સોડા પીતા જાવ, શરબત પીતા જાવ. જય દ્વારકાધીશ. સોડા શરબત પાણી. વાગે છે 5:11 અને જો લીંબુ શરબત. જય દ્વારકાધીશ ભગવાન. લીંબુ શરબત પીતા જાવ, લીંબુ શરબત પીતા જાવ. તો સોડા હતી એટલી પૂરી થઈ ગઈ, હવે એટલી વધી છે. બાકી જો આપણે લીંબુ શરબત ભાઈ ના એ જો ધંધુકા વાળા કેમ્પમાં જો મેળો જામી ગયો હોય. જો 24 કલાક આપણે લીંબુ શરબતની સેવા આપવાનું ચાલુ રાખવાનું હતું. જો કેમ્પમાં તો અત્યારે બધા હોઈ ગયા છે. આપણે ત્યાં હું એકલો જો શરબત આપું 2-4 કલાક ત્યાં ખેંચાય એટલું ખેંચું હું ભાઈ. જા છેલ્લો દી હોય એવું લાગે મને છે. 5:40 અને જો આ બેરલ આપણે ખાલી કરી નાખ્યું છે. આમાં આપણે પાણી હતું, સોડા હતી, બધું ખાલી કરી નાખ્યું છે. ને આ બેરલમાં છે છેલ્લું આપણું લીંબુ શરબત, એટલે કે આજની રાતનું છેલ્લું બેરલ છે. જોઈએ કેટલા વાગ્યામાં પૂરું થાય છે. વાં જો આપણે સામે ને બધું રાખી દીધું છે. જો પાછા એને હું લાગી જાઉં કામે. જો ફૂલ ટ્રાફિક છે અત્યારમાં. જો ચામાં તો વારો નથી આવતો ભાઈ. જો ચામાં જો ગળદી છે, ફૂલ ગળદી છે ચા નાસ્તામાં. તો ચાલો તો હું લીંબુ શરબત દેવા ચા પાવે.